જય સિયારામ મિત્રો, ફરી એકવાર હું દેવરાજ જય સત્યમાં ઇલેક્ટ્રિશિયનમાં તમારું સ્વાગત કરું છું. આજના વિડીયો હું તમને બ્રાહ્માનું ડીવીઆર મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા આનું અનબોક્સિંગ પહેલું દેખાવું છું. તમે જુઓ સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ બ્રાહ્માનું ડીવીઆર છે. બ્રાહ્મા કંપનીનું આગળથી આવું લોકો હોય છે, તમે જોઈ શકો છો. બ્રાહ્મા લખેલ છે. એમાં આપણી પાસે 4 ચેનલનું છે. એચડીમાં વીજી સપોર્ટ કરશે, ઓડિયો ઇનપુટ હવે તો ડાયરેક્ટ આવી ગયા છે. અને નેટમાં ઓનલાઈન કરવું હોય તો અહીંયા આપણે RJ45 કેબલ અને એક માઉસ માટે અને અહીંયા પાવર સપ્લાય માટે. સૌપ્રથમ ડીવીઆરમાં હાર્ડ ડિસ્ક આવતી નથી. ડીવીઆર આપણે હાર્ડ ડિસ્ક નાખવી પડશે. એના માટે આપણે સ્ક્રૂ ખોલવા પડશે. ચારે ડીવીઆર ખુલી ગયું છે. સૌપ્રથમ આપણે એની અંદર હાર્ડ ડિસ્ક લગાવશું. હાર્ડ ડિસ્ક લગાવવા માટે 2 પિન આવે છે. એક આપણે આની અંદર લગાવશું, બીજી એક પિન આવે છે. આ લાગી છે. 2 બાજુ આપણે હાર્ડ ડિસ્ક તરફ લગાવવાની છે. એક આમાં આવશે અને એક એની બાજુમાં આવશે. બંને પિન લાગી છે. હવે આપણે સ્ક્રૂની મદદથી હાર્ડ ડિસ્ક આની અંદર ચિપકાવી દઈશું. અહીંયા આપણે હોલ મેચ કરવાનું છે. અહીંયા ચારે અને ચારે મેં એક વારા ફરતી સ્ક્રૂ બેસાડવાનું છે. તમે જોઈ શકો છો હાર્ડ ડિસ્ક ફિટ થઈ ગયો છું. અને ફરી આપણે ઉપર જેનો ડબ્બો છે એ લગાવી દઈશું. હવે આપણે ડીવીઆરને પાવર સપ્લાય લેશું. અને આ નવું ડીવીઆર છે તો આપણે એને ફર્સ્ટ ટાઈમ સેટઅપ કરીને પાસવર્ડ પણ આપવાનો છે. એક પિન નાખી, એક પિન પાવરમાં નાખી દઈએ છે. અને એને ચાલુ કરવા માટે બીજો આપણે પાવર સપ્લાય લાગે છે. પાવર સપ્લાયની પિન પણ અહીંયા નાખી દીધી છે. હવે સ્વિચ આપણે ચાલુ કરશું. બંને લાઇટ જલી છે. ડીવીઆરમાં લાઇટ આવી ગઈ છે, પાવર સપ્લાયમાં આવી ગઈ છે. સૌ પ્રથમ આ BMC પિન લીધી છે. 1 નંબરના પોર્ટમાં આપણે નાખશું. બરાબર, 1 નંબર પોર્ટમાં નાખી ત્યારબાદ આપણા પાસે બ્રાહ્માનો 2 મેગાપિક્સલ ડોમ કેમેરો છે. BMC પિનમાં આપણે 1 નંબરમાં BMC પિનનું કનેક્શન આપી દઈશું. બરાબર, કેમેરા પાવર દેવા માટે આ DC પાવર પર્પઝ છે. માઇનસ પ્લસ છે. માઇનસમાં માઇનસ દઈ દઈશું. વ્હાઇટ રેડ માઇનસમાં જશે. જે એકદમ પ્લેન રેડ છે એ પ્લસમાં જશે. બરાબર, અહીંયા આપણો કેમેરો ચાલુ થઈ ગયો છે. હવે તમે વિચાર્યો આપણા પાસે ડિસ્પ્લે નથી. બરાબર, ડિસ્પ્લે નથી. આપણા માટે એક નવો જુગાડ મને છે. ડિસ્પ્લે નથી તો પણ જોઈ શકાય. વિડીયો કેપ્ચર પિન છે, HDMI કેબલ છે આપણા પાસે. આ વિડીયો કેપ્ચર પિન આપણે આની અંદર જોઈન્ટ કરશું. બરાબર, અને તેના પછી આપણે HDMI પાછળ જે પોઈન્ટ આવે છે ડીવીઆરની પાછળ એની અંદર આપણે સેટ કરશું જે HDMI. અને હવે હું તમને લઈ જાઉં છું મોબાઈલ સ્ક્રીન તરફ. હવે એના પછી આપણે કેમેરા ડાયરેક્ટ તમે જોઈ શકો વેલકમ પેજ આવી ગયું છે. તમને ઝૂમ કરીને દેખાડું. અને પહેલી સૌ પ્રથમ પાસવર્ડ શેર કરવાનો આવશે. યુઝરનેમમાં જોઈ શકો એડમિન. આપણા પાસે શું હતા ડિસ્પ્લે માટે ટીવી નથી એટલે મોબાઈલમાં જ આપણે ડીવીઆરને કનેક્ટ કર્યું છે. અહીંયા યુઝરનેમ આવશે, અહીંયા એડમિન આવશે. માઉસની મદદથી જે દેખાય છે પાસવર્ડ હું સેટ કરું છું. અહીંયા પાસવર્ડ રાખવાનો છે. અહીંયા તમે દેખાય માઉસ છે કરશે જાય ત્યાં પાસવર્ડ રાખો. પાસવર્ડ સિક્રેટ રાખવા માટે હું સ્કીપ વિડીયો કરીશ. હું મારી મેળે પાસવર્ડ આપી દઉં છું. થઈ ગયું છે. એના બાદ એક્ટિવિટી અહીંયા લખેલ છે. ઝૂમ આઉટ કરી દેખાડું છું. એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું છે. હવે એના પછી આપણે પેટર્ન સેટ કરવાનું છે. ફરી સેકન્ડ ટાઈમ આપણે દેવો પડશે. હા, બસ ડેટ એન્ડ ટાઈમ સેટ કરવાનો. ઓલરેડી આની અંદર સેટ કરેલું છે એટલે આપણે કોઈ કરવું નહીં પડે સેટ. ડાયરેક્ટ નેક્સ્ટ છે. બ્લુ કલરનું ટીક થઈ રહ્યું છે. ઠીક, બરાબર. આપણે ઓનડોર નથી એટલે આપણે DSCP કરી મૂકી દીધું. ઓકે, ટીવીને હાર્ડ ડિસ્ક છે. આ અહીંયા આપણે દસ્તાવેજ આવી રીતે હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા નેક્સ્ટ દેશો ફિનિશ અહીંયા ઓપ્શન આવી છે. અને એકદમ આપણું ડીવીઆર ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હાર્ડ ડિસ્ક એકવાર નાખી છે એટલે એકવાર રિસ્ટાર્ટ મારશે. આપણે જસ્ટ દઈ દઈશું આમાં. શકો છો એક કેમેરો ચાલુ કર્યો છે.
ડબલ ક્લિક કરીને અને વ્યૂ તમને દેખાડું કેવું વ્યૂ હશે. નાઇટ વ્યૂ છે. આવી રીતે આપણે પામા કંપનીનું સેટઅપ પૂરું થઈ રહ્યું છે.